ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે એલસીબીનો કડક પ્રહાર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી મોટી માત્રામાં શરાબનો જથ્થો ઝડપી પાડ્યો. ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસે હવે કડક હાથે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. તેવામાં આજે વહેલી સવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર રાયકા ગામના ટોલનાકા નજીક એલસીબીએ મોટી કાર્યવાહી કરી હતી. એક આઈસર ટેમ્પોમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે અને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કાર્યવાહી કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે. લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ આ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે એલસીબીએ સપાટો બોલાવતા જ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ એલસીબીએ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં જવાનો હતો તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આરોપીઓ અને મુદ્દામાલ અંગેની વધુ વિગતોની પોલીસ તરફથી રાહ જોવાઈ રહી છે. હાલ તો પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.